સમાચારમાં આગળ વધીએ તો ખાસ તો આ જે ટ્રેન છે એ ટ્રેન એ ભારતના વિકાસને ખૂબ મહત્તમ એ ગતિ આપશે અને આજે જે લીલી ઝંડી આપી છે જીંદ ખાતેથી ત્યારે દેશના વિકાસને પણ બળ મળશે. હવે સમાચારમાં આગળ વધીએ. અમેરિકામાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર. અમેરિકાએ વિઝાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. વિદેશી વિદ્યાર્થીઓના વિઝા નિયમોમાં મોટા ફેરફાર. હવે F1 વિઝા પર અમેરિકા રહી શકાશે ફક્ત 4 વર્ષ. પ્રારંભિક મંજૂર રોકાણ 4 વર્ષ સુધી મર્યાદિત રહેશે. F1 વિદ્યાર્થીઓ અને J1 એક્સચેન્જ વિઝિટર્સ માટે આ નિયમો બદલાયા છે. અમેરિકામાં રહેવાની સમય મર્યાદા, અભ્યાસક્રમ બદલવાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિઝા સ્ટેટસ લંબાવવાના નિયમોમાં પણ મોટા પાયે ફેરફાર કરાયા. F1 સ્ટુડન્ટ વિઝા, J1 એક્સચેન્જ વિઝા ધરાવતા નાગરિકોને સીધી અસર આ નિયમોને કારણે રહેવાની છે. તો વિઝા ધરાવતા વિદેશી નાગરિકોને પણ તેની સીધી અસર થશે. DHSએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની લગભગ 48 વર્ષ જૂની ડ્યુરેશન ઓફ સ્ટેટસ વ્યવસ્થાનો અંત લાવતો અંતિમ નિયમ એ જાહેર કર્યો છે. આ નિર્ણયથી F1 સ્ટુડન્ટ વિઝા, J1 એક્સચેન્જ વિઝા અને I વિઝા ધરાવતા વિદેશી નાગરિકો માટે અમેરિકામાં રહેવાની સમય મર્યાદા, અભ્યાસક્રમ બદલવાની પ્રક્રિયા અને વિઝા સ્ટેટસ લંબાવવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો થશે. નવા નિયમો હેઠળ શું બદલાશે અને કેમ આ નિર્ણય પાછળનો હેતુ છે, ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો એ પ્રયત્ન કરીશું કે કેવી રીતે આખી આ પ્રોસેસ એ ફેરવવામાં આવી છે, નિયમો કેવી રીતે બદલવામાં આવ્યા છે. હવે સૌથી પહેલા તો નવા નિયમ હેઠળ શું બદલાશે તો એના ઉપર નજર કરી લઈએ. તો ચોક્કસ અભ્યાસક્રમ અથવા કાર્યક્રમની મુદત માટે અને પ્રારંભિક મંજૂર જે રોકાણ છે એ રોકાણ સામાન્ય રીતે મહત્તમ 4 વર્ષ સુધી ને 4 વર્ષથી વધુ અમેરિકામાં રોકાણ માટે અરજી કરવાની રહેશે. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે વિદ્યાર્થીનો શૈક્ષણિક કાર્યક્રમ 4 વર્ષથી વધુનો હોય તો અરજી કરવી પડશે. USCIS સમક્ષ એક્સટેન્શન ટુ સ્ટે માટે પણ અરજી થશે અને અરજીની પ્રક્રિયા દરમિયાન પણ તપાસ કરવામાં આવશે. તો આપણી સાથે જોડાઈ ગયા છે ગેસ્ટ તરીકે હિરેન ગજેરા, જે ઓર્સિક ઇમિગ્રેશન સાથે એ સંલગ્ન છે, તેઓ આપણી સાથે જોડાયા છે. હિરેનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. હવે અમેરિકાએ જે આ નિયમ જાહેર કર્યો છે, હવે આ નિર્ણયથી સીધી અસર F1 સ્ટુડન્ટ વિઝા છે, J1 એક્સચેન્જ વિઝા છે, I વિઝા ધરાવતા વિદેશી નાગરિકો માટે અમેરિકામાં રહેવાની સમય મર્યાદા, અભ્યાસક્રમ બદલવાની પ્રક્રિયા, વિઝા સ્ટેટસ લંબાવવાના જે નિયમો છે, મહત્વપૂર્ણ ફેરફારો થશે. કેવી અસર? હિરેનભાઈ, અવાજ નથી આવી રહ્યો તમારો. નથી આવતો. હિરેનભાઈ, અમે આપને જોડીએ છીએ, કંઈક ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યા છે, પણ પ્રારંભિક મંજૂર રોકાણ 4 વર્ષ સુધી મર્યાદિત રહેવાનું છે. USCIS સમક્ષ એક્સટેન્શન ટુ સ્ટે માટે હવે અરજી કરવી પડશે. આ નવા નિયમ હેઠળ આ બધું બદલાયું છે. અરજીની પ્રક્રિયા દરમિયાન પણ તપાસ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછી પણ આ પ્રક્રિયા એ અમલી રહેશે. અમેરિકા છોડવા, કાયદેસર રીતે સ્ટેટસ બદલવા માટે પણ આ પ્રક્રિયા હશે. જરૂરી કાર્યવાહી માટે પણ 60 દિવસનો સમય ઘટાડીને 30 દિવસ કરાશે. તો અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પ્રથમ શૈક્ષણિક વર્ષ દરમિયાન યુનિવર્સિટી બદલી શકશે નહીં. ગ્રેજ્યુએટ લેવલના વિદ્યાર્થીઓ માટે સંસ્થા બદલવાના નિયમો એ વધુ કડક રહેશે. શૈક્ષણિક હેતુ અથવા સંસ્થા બદલવાના નિયમો વધુ કડક બનાવવામાં આવશે. F1 વિદ્યાર્થીઓ અને J1 એક્સચેન્જ વિઝિટર્સ માટે નિયમોમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. તો આપણી સાથે હિરેન ગજેરા જોડાયા છે ઓર્સિક ઇમિગ્રેશન તરફથી. સુરતથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. હિરેનભાઈ, કેવી અસર રહેશે? જે આ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ જે આ નિયમ બહાર પાડ્યો છે એના અંતર્ગત અત્યાર સુધી શું હતું કે ઇન્ડિયાથી જે વિઝા સ્ટેમ્પ લાગતો હતો, એ સ્ટેમ્પ એટલે શું કે તમે પોર્ટ ઓફ એન્ટ્રી USA માં તમે કરી શકો અને USA નો જે કસ્ટમ પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટ છે એ તમને I-94 ઇસ્યુ કરશે ને એના ઉપર ડ્યુરેશન ઓફ સ્ટેટસ એવું અત્યાર સુધી લખી આપતા હતા. એટલે એના લીધે શું હતું કે કોઈ બી સ્ટુડન્ટ હોય એ એમનું સ્ટેટસ ચાલુ હોય ત્યાં સુધી એ ત્યાં સ્ટડી પ્લસ
ઓપીટી કે વર્ક એ કરી શકતા હતા. હવે આ નિયમમાં શું ચેન્જ થયો છે કે નવા નિયમ મુજબ હવે કસ્ટમ પ્રોટેક્શન જે છે એ માત્ર 4 વર્ષનું ડ્યુરેશન એમને આપશે. એટલે કે જે સપોઝ 4 વર્ષથી વધારે કોઈને રહેવું છે તો એને અલગથી એક્સટેન્શન ઓફ સ્ટે એને અરજી લગાવવી પડશે અને એને આધારે નવું એક્સટેન્શન મળશે. સપોઝ કોઈ પીએચડી ના પ્રોગ્રામ છે 5 વર્ષના છે પણ એને વિઝા ઇસ્યુ થશે 4 વર્ષના અને 1 વર્ષનું એમને એક્સટેન્શન લેવું પડશે. એટલે ટૂંકમાં નિયમોમાં કોઈ વધારે ફેરફાર નથી થયો, બટ એક્સ્ટ્રા એક એપ્લિકેશન પ્રોસેસ એડ થઈ છે. તો હવે આ નિયમોને કારણે ત્યાં જે રહી રહ્યા છે એમને કેટલી અસર પડશે? એમને કોઈ તકલીફ અથવા તો કઈ હાર્ડ સિચ્યુએશન ઉભી થાય એવી કોઈ શક્યતાઓ ખરી? તકલીફ ઇન ધ સેન્સ કે હવે આ લોકોને જો એક્સ્ટ્રા રહેવું હશે તો એનું ચોક્કસ કારણ આપીને ત્યાંના ઇમિગ્રેશન લોયર સાથે સલાહ લઈને એમના સહયોગથી એમને નવી એપ્લિકેશન ફાઇલ કરવી પડશે યુએસસીઆઈએસ માં. એનું અપ્રુવલ આવશે ત્યારે એ ફર્ધર રહી શકશે. હવે હિરેનભાઈ તમને શોર્ટ એક્ઝામ્પલ આપું. હા બોલો બોલો. હા, F1 સ્ટુડન્ટ વિઝા અત્યાર સુધી 5 વર્ષના ઇસ્યુ થતા હતા, પણ એ જે સ્ટેપ લાગે છે એ ખાલી ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે. તમારે યુએસ માં એટલું રહેવાનું છે, ત્યાં યુએસ કસ્ટમ પ્રોટેક્શન I-94 ઉપર લખીને આપશે. સપોઝ તમારે 4 યર બેચલર છે, જૂના નિયમની વાત કરું, 4 યર બેચલર સ્ટુડન્ટ પૂરું કરે છે ત્યારબાદ એમને 3 વર્ષની ઓપીટી મળતી હતી. એટલે 4 ને 3 7 વર્ષ એ રહી શકતો હતો, કેમ કે એમને કસ્ટમ પ્રોટેક્શન એ ડ્યુરેશન ઓફ સ્ટેટસ એવું લખેલું હતું, એને એક્સ્ટ્રા એપ્લિકેશન કરવાની જરૂર ન હતી. પણ હવે જો કોઈ બેચલર નો વિદ્યાર્થી જાય છે તો એમને 4 વર્ષના જ વિઝા મળશે, 4 વર્ષનું જ સ્ટે મળશે અને બાકીની પ્રક્રિયાઓ માટે એને એક્સટેન્શન લગાવવું પડશે. બિલકુલ. એટલે હવે તો એવું થયું ને આમાં તો કે જે બેચલર વિદ્યાર્થીઓ છે જેને હવે જવું છે તો એ લોકો માટે જદ્દો જહેમત હવે વધી જવાની છે. નહીં, એવું ખાસ ના કહી શકાય, ખાલી એમને એક એક્સટેન્શન લગાવવાનું છે. બાકી યુએસએ નું એવું કેવું છે કે ભાઈ તમે અહીંયા જે રહ્યો છો અમારી નજર હેઠળ રહેવા જોઈએ, એના માટે એમણે એક્સ્ટ્રા એપ્લિકેશન પ્રક્રિયા એડ કરી હતી. કેવું હતું કે બેચલર સ્ટુડન્ટ 7 વર્ષ સુધી રહી શકતો હતો, તો એ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને ખ્યાલ ન હતો, કેમ કે એના I-94 ઉપર ડ્યુરેશન ઓફ સ્ટેટસ લખેલું હતું. બરાબર. હવે શું કરવું પડશે? હવે એના I-94 ઉપર શું લખાઈને આવશે? 4 યર. ઓકે. હવે ફર્ધર એક્સટેન્શન માટે એને અરજી કરવાની છે. બિલકુલ. સેમ J1 માટે અને I-1 માટે બી સેમ આ જ રૂલ્સ લાગુ પડવાનું છે. ટૂંકમાં તમારે એક્સ્ટ્રા રહી શકો છો, પણ એના માટે તમારે અલગથી અરજી કરવાની. બિલકુલ એક અરજી કરવી પડશે ને પ્રોસેસમાંથી તમારે પાસ થવું પડશે. હિરેનભાઈ, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમાચારમાં આગળ વધીએ. કેનેડાની સરકારે પીજીપી સ્પોન્સરશિપ બંધ કરી. કેનેડામાં સ્થાયી થનારાના માતા પિતાને PR નહીં મળે. સરકારે પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ પ્રોગ્રામમાં નવી અરજી લેવાનો ઇનકાર કર્યો છે. આગામી આદેશ સુધી ઇમિગ્રેશન વિભાગ ઇન્ટરેસ્ટ ટુ સ્પોન્સર ફોર્મનો સ્વીકાર નહીં કરે. સરકારના નિર્ણયથી કેનેડામાં વસવાટ કરતા હજારો પરિવારને ઝટકો લાગ્યો છે. વર્ષ 2026માં 15,000 આવેદનને મંજૂરી આપવાનો સરકારનો નિર્ણય અને PR ન મેળવી શકનારા પરિવારને સુપર વિઝા લેવાની સરકારે સલાહ પણ આપી છે. એક તરફ તો અમેરિકાએ નિયમોમાં બદલાવ કર્યો, ત્યારે હવે કેનેડામાં પણ આ પીજીપી પ્રોગ્રામ પર એ રોક લગાવવાની વાત થઈ છે. હવે કેનેડાનું નાગરિકત્વ મેળવનારા માતા પિતાને PR અપાવી શકે અને સાથોસાથ આ જે પીજીપી પ્રોગ્રામ છે, માતા પિતા દાદા દાદીને કેનેડા બોલાવીને તમે PR અપાવી શકો છો. સાથોસાથ પીજીપી પ્રોગ્રામના કારણે PRની માંગમાં વધારો થયો અને માટે જ આખી પોલિસી બદલવાની અહીંયા સરકારે વાત કરી છે. તો સરકારે લોટરી સિસ્ટમનો વૈકલ્પિક રસ્તો એ શોધ્યો છે આ પીજીપી પ્રોગ્રામ અંતર્ગત. 2020માં 2,03,213 લોકોએ આ પ્રોગ્રામ અંતર્ગત એ અરજી કરી હતી. હવે તમામને PR આપવું એ કેનેડિયન ગવર્મેન્ટ માટે એ શક્ય નથી. ત્યારે સીટની સરખામણીએ અરજીમાં વધારો થતા સરકારે રોક લગાવી છે. તો પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ પ્રોગ્રામ કેનેડાનો ફેમિલી
રીયુનિફિકેશન એ પ્રોગ્રામ છે. સુપર વિઝાથી માતા પિતા દાદા દાદી લાંબા સમય એ વસવાટ એ પીજીપી પ્રોગ્રામ અંતર્ગત એ કરી શકતા હતા. માતા પિતા દાદા દાદી 5 વર્ષ સુધી કેનેડામાં એ વસવાટ કરી શકશે. આ પીજીપી બંધ થયા પછી સુપર વિઝા વિકલ્પ છે. વિઝાની મહત્તમ માન્યતા 10 વર્ષ સુધી થઈ શકશે. ભલે પીજીપી પ્રોગ્રામ એ બંધ થાય પણ સુપર વિઝા એ વિકલ્પ બચ્યો છે. અરજદારોએ ફરજિયાત હેલ્થ ઇન્સ્યોરન્સ એ લેવું પડશે. કેનેડામાં વસતા સંબંધીએ લઘુત્તમ આવકની શરત એ પૂર્ણ કરવી પડશે. તો આ બધી શરતો જો પૂર્ણ કરી હશે તો એ વિકલ્પ તેમના માટે વધશે. તો કેનેડાએ પીજીપી સ્પોન્સરશિપ એ બંધ કરી છે પણ સામે સુપર વિઝા વિકલ્પ તેની એ વિકલ્પ તરીકે એ સામે જોવા મળી રહ્યો છે. ભારતીય પરિવારને સીધી અસર કેવી રીતે? કેનેડામાં વસતા ભારતીયોને સીધી અસર. અનેક ભારતીય પીજીપી અંતર્ગત માતા પિતાને કેનેડામાં સ્થાયી કરવા એ માંગતા હતા. સાથોસાથ નવી અરજી બંધ થતા આ પરિવારોએ હવે સુપર વિઝા પર નિર્ભર રહેવું પડશે. જે વિકલ્પ કેનેડિયન ગવર્મેન્ટે ખુલ્લો રાખ્યો છે. કેનેડામાં વસતા ભારતીયો પર સીધી અસર. હવે સરકાર કેટલા લોકોને એ પીઆર આપવા માંગે છે? 2026ની વાત કરીએ, 15,000 લોકોને પીઆર આપવા માંગે છે. 2027 15,000, 2028 15,000 લોકોને પીઆર આપવા માંગે છે. એટલે ટોટલ ગણીએ 3 વર્ષનું તો 45,000 થાય. 15 ત્રડીને 45 અને આટલા લોકોને પીઆર આપવા માંગે છે કેનેડિયન ગવર્મેન્ટ.